હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારા પૂરા કરવા કોળ હસીને બોલાવો રે. હે મારા પૂરા કરવા કોળ હસીને બોલાવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. હે મને તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. હે મેં તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા અબડા ઉપર મહેર કરજો મુરારી રે. હે વાલા અબડા ઉપર મહેર કરજો મુરારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હે હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. મારા પ્રાણ તણા આધાર પ્રીતમ પ્યારા રે. હે મારા પ્રાણ તણાયા ધાર પ્રીતમ પ્યારા રે. હે રહો નટવરનાથ મુજથી પ્યારા રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. આવો છો ગામેલીને શ્યામ ધડકમ ધારો રે. હે આવો છો ગામેલીને શ્યામ ધર કમ ધાળો રે. મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. હે મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો. વાલા નયતનું ફળનાથ મુજને આપો રે. નાથ મુજને આપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. સજાન સ્વામી મહારાજની જય. हेलो 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 કેટલા નંબરમાં પહેલા નંબરમાં
હલો હલો છે બોલો શુભ શુભ કઈ ગયો હલો હલો આમાં આજ વિસલ વાગે છે હલો 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 આ બીજા માઇક્રોફોન બંધ જ છે ને હલો બસ ને થોડું હલો હલો વાંધો નહીં આનો કેબલ બદલી નાખો ને હલો પહેલાંમાં લઈ લો હલો 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 ચાલશે હલો ચાલો તારે પૂજન કરવા આવો સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિમોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા પંખા બંધ કરી દેજો આનું હમિંગ સાઉન્ડ આવે આ સ્પીકરમાં અવાજ આવે એમાં કંઈ ફેર ન પડે ત્રાસું કરે છે જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજા આડો બળવંત બહુ નામી પ્રભુ જય સદ ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધરાધિ ચરણે શીશ ધરાધિ દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુ નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળતનુ પ્રભુ દ્વિજ કુળતનુ ધારે પામર પતિત ઉધાર્યા પામર અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલ કરતાય વિનાશી પ્રભુ કરત નાશી 68 તીરથ
ચરણ કોટી ગયા કાશી પ્રભુ જય સદ પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી છૂટે કાળ કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાન સ્વામી મહારાજની ભવસંભવભીતિભેદનમ સુખસંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવદાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી કૃષ્ણ કનૈયાલાલની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ સદગુરુવર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત શ્રીમદ ભક્તિશાસ્ત્ર સત્સંગી ભૂષણની કથા ગોમતીજીના કિનારે વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને સંભળાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને અક્ષર ઓરડીમાં બેઠા બેઠા 3 સંકલ્પો કર્યા. એમાં પહેલો સંકલ્પ એવો કર્યો કે જ્યાં સુધી પૃથ્વી રહે
ત્યાં સુધી મારી ઉપાસના સચવાઈ રહે એટલા માટે મંદિરોના નિર્માણ કરાવું. ભગવાનની ઈચ્છાથી અમદાવાદમાં અંગ્રેજનું રાજ્ય સ્થપાઈ ચૂક્યા બાદ ભગવાનને જમીન પ્રાપ્ત થતા હરિભક્તોના કહેવાથી મહારાજે આનંદાનંદ સ્વામીને એ સમયમાં 11 રૂપિયા આપી બ્રહ્માનંદ સ્વામીના સંતોને સાથે લઈ અને અમદાવાદ મંદિર કરવા માટે મોકલ્યા છે. આનંદાનંદ સ્વામીએ અમદાવાદમાં મંદિરનું બાંધકામ ચાલુ થયું. તો એ વખતે સાબરકાંઠામાંથી ઈડર બાજુથી પથ્થરો આવતા હતા. હવે બન્યું એવું કે ત્યાંના રાજાને કોઈએ કાન ભંભેરણી કરી કે આ રીતે સ્વામિનારાયણના મંદિર માટે પથ્થર લઈ જાય છે તો સમય જતાં પથ્થર ખૂટી જાય છે. એટલે રાજાએ તરત જ ઓર્ડર કર્યો કે હવે એક પણ પથ્થર સ્વામિનારાયણના મંદિર માટે નહીં લઈ જવામાં આવે. હવે પથ્થર ન આવે તો મંદિરનું આગળ કામ કઈ રીતે ચાલે? આનંદાનંદ સ્વામી ચિંતામાં અને એ જ વખતે ગુરુચરણ રતાનંદ સ્વામી મૂળ આમ ઉત્તર ગુજરાતના ધમાસણા ગામ છે ત્યાંના એ વતની હતા, પટેલ હતા. તો ગુરુચરણ રતાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી સામે આ નજર કરી સ્વામીને ખ્યાલ આવી ગયો. ઘણીવાર આપણો ફેસ કહેતા ચહેરો છે ને ચાડી ખાતો હોય છે. અમુક વસ્તુ તમે ગમે એટલી છુપાડવા માગો છતાંય પણ એ છુપી ન રહે. ખેર, ખૂન, ખાંસી, ખુશી, વેર અને પ્રેમ. ખેર એટલે કાથો. કોઈ માણસે કાથો ખાધો હોય અને એ વિચાર કરે કે મારે કોઈને જણાવવા દેવું નથી તો ખબર પડ્યા વિના રે. પાન ખાઈને આવ્યો હોય તો તરત જ એનું મોઢું હોઠ જ બતાવે કે આ પાન ખાઈને આવ્યો છે. પછી કોઈ માણસે કોઈનું ખૂન કરી નાખ્યું હોય તોય પણ એનો ચહેરો ચાડી ખાય. એમાં જે પોલીસ લોકો હોય, આ બંધ રાખજે પંખા, પોલીસ લોકો એને ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિએ જ ખૂન કરેલું છે. કારણ કે એના મોઢા સામે નજર કરે ને ત્યાં એનો ચહેરો ચાડી ખાય. પછી ખાંસી એટલે ઉધરસ. કોઈ માણસને ઉધરસ ખાવી હોય અને વિચાર કરે કે મને કોઈને ખબર પડવા દેવી નથી, ખબર પડ્યા વિનાની રે. ઉધરસ ખાવ એટલે બધાને ખબર પડે. પછી ખુશી, આમ આનંદ, કંઈક લાભ થયો હોય તો તરત જ માણસ આમ જોવો ત્યાં ખ્યાલ આવી જાય કે આ મારો આજ મોજમાં છે, કંઈક નફો થયો લાગે છે, એનો ચહેરો તરત બતાવે. વેર અને પ્રેમ. વેર પણ તરત જ જણાઈ આવે. બાજુમાં બેઠા હોય ને, એકબીજાને વેર હોય ને તો તરત જ આપણને ખબર પડી જાય કે બાપ માર્યા બેઠા લાગે છે, બે હામે ડોળા કાઢે છે.
અને પ્રેમ છે ને એ પણ છુપાયો છૂપે નહીં. પ્રેમથી કોઈ માણસ સેવા કરતો હોય ને તો તરત જ આપણને ખબર પડી જાય કે આ પ્રેમથી સેવા કરે છે, વેઠ નથી કરતો. કોઈક વડીલ મોટા માણસ કહે અને કરે એ વાત અલગ છે, અને પ્રેમથી કરતો હોય એ વાત અલગ છે. તરત જણાય આવે કે આ વ્યક્તિ પ્રેમથી સેવા કરે છે. મુક્તાનંદ સ્વામીને નખ લેતા સારા આવડતા, નખ કાપવાનું કામ. એ રામાનંદ સ્વામીને જ્યારે નખ લેવાના થાય ત્યારે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના નખ કાપી આપતા. તો હવે રામાનંદ સ્વામીએ સમય જતા એમના સ્થાન ઉપર સહજાનંદ સ્વામીને આરૂઢ કર્યા. એટલે એકવાર સભા ભરાઈને બેઠેલી છે, એમાં ભગવાને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી અમારા નખ વધી ગયા છે તો કાપી આપો. તો મુક્તાનંદ સ્વામી આમ પ્રેમથી મહારાજના નખ લીધા. તો સભાની અંદર આણંદજીભાઈ, પર્વતભાઈ આદિ ભક્તજનો બેઠા હતા. વિચાર કરે છે કે રામાનંદ સ્વામીના તો ઘણીવાર નખ લીધા, પરંતુ આ સહજાનંદ સ્વામીના જ્યારે નખ કાપે છે ને ત્યારે રામાનંદ સ્વામી કરતાં પણ 1000 ગણો પ્રેમ ધરાવે છે. એટલે તરત જ પૂછ્યું કે સ્વામી તમારું ફરી ગયું છે કે શું? ત્યારે મુક્તાનંદ સ્વામી કે અત્યાર સુધી ફરેલું હતું, હવે ઠેકાણે આવ્યું. તો ગુરુચરણ રતાનંદ સ્વામી આનંદ સ્વામીને વાત કરી કે સ્વામી તમે કાંઈક ચિંતામાં હોય એવું લાગે છે. આનંદાનંદ સ્વામી કે ચિંતા તો બીજી કાંઈ નથી, ભગવાને મંદિર કરવા માટે મોકલા છે, પરંતુ ઈડરના રાજાએ મના કરી છે કે હવે પથ્થર નહીં લઈ જઈ શકો. પથ્થર ન આવે તો આગળ કામ કઈ રીતે ચાલે? ગુરુચરણ રતાનંદ સ્વામીને કે સ્વામી એમાં ક્યાં મોટી વાત છે, હું જાઉં? નો જવાય, રાજા છે, પકડીને જેલમાં પૂરી દે, સજા કરે. રાજા હોય તો એના ઘરનો કે. અને બપોરના સમયે આ ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડર પહોંચ્યા ને જ્યાં રાજ્યમાં પ્રવેશ કરવા માટે જાય ને તો આગળ દરબાણી હશે એને રોક્યા. ક્યાં જાવ છો, કોણ છો તમે? એ કે તારા રાજાનો ગુરુ છું, તું મને રોકનાર કોણ? કોણી મારીને સ્વામી અંદર કરી ગયો. રાજા હું તો સ્વામીએ જઈને તરત જ હાથમાં પાણી આપી અને ગળામાં કંઠી પહેરાવી દીધું. ઓલો તો સફાળો જાગી ગયો. અને આમ જ્યાં સાધુ સામે નજર કરીને તો કહે છે કે બોલો તમે શું આવ્યા? તમે તો મારા ગુરુ બની ગયા, બોલો મને શું સેવાનો ચાન્સ આપવાનો? એ કે આ પથ્થર તારા બાપનો છે, શા માટે બંધ કરાયો છે? અને તરત જ ઓર્ડર આપી દીધો, લખાણ સહી સિક્કા સાથે સહી કરી આપી. અને ભાઈ પથ્થર આવતા ધમધોકાર અમદાવાદ મંદિરનું કામ ચાલવા લાગ્યું. વાલા ભક્તજનો તમે વિચાર કરો, 1.5 વર્ષમાં કાલુપુરનું મંદિર પૂરું થઈ ગયું. એ સમયે આવી સાધનોની સુવિધા નહીં. ગાડામાં પથ્થરો લાવવાના, ગાડામાં. પણ એ સમયે આપ વિચાર કરજો કે એની અંદર સંતો અને હરિભક્તો કેટલી બધી મહેનત કરી હશે. એક પ્રસંગ તો એવો બન્યો કે ગાડામાં મોટો પથ્થર લાવતા હતા, એમાં ખાડો આવ્યો અને એના બળદનો પગ પડ્યો. બળદનો પગ ભાંગી ગયો. હવે સામે ગામ એટલું દૂર હતું, આ બાજુ ગામ એટલું દૂર હતું, વચમાં જ બળદનો પગ ભાંગી ગયો. બળદ ચાલી શકે એવી શક્તિ નહીં. હરિભગત નીચે ઉતરા, વિચાર કરે છે કે સામે ગામે પહોંચતો કરી અને પછી ત્યાંથી બીજો બળદ લઈ અને અમદાવાદ પહોંચતો કરું, પણ સામે ગામ તો કઈ રીતે પહોંચાડવું ગાડી?
પાછો વિચાર આવ્યો કે ઓહો, કેટલી વાર બળદના જન્મ લઈને ગાડા ખેંચ્યા છે, આજ ભગવાનને અર્થે જો આ શરીરનો ઉપયોગ આવતો હોય ને તો કુરબાન છે. અને બોલો દૂસરો એક બાજુ ઓલો હાજો બળદ અને બીજી બાજુ એ ભગતે પોતાને ખભે દૂસરું લઈ અને ગાડું ખેંચી અને સામે ગામ પહોંચતું કર્યું. ત્યાંથી બળદ લઈ અને કાલુપુર અમદાવાદ પહોંચતો કર્યો. આનંદાનંદ સ્વામીને સમાચાર મળ્યા અને વાલા ભક્તજનો કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા ત્યારે ભગવાનનો હાથ ઝાલી અને આનંદાનંદ સ્વામી મહારાજને બધી વાત કરી. જે આજે રાધા કૃષ્ણ દેવ અને નરનારાયણ દેવની વચમાં જે થાંભલો આજ પણ દર્શન આપે છે, સ્વામિનારાયણ ભગવાન એ હરિભગતને ભેટી પડ્યા અને મહારાજ બોલ્યા કે આ મંદિરમાં જેને જેને સેવા કરી હશે બધાયનું કલ્યાણ કરીશ. વાલા ભક્તજનો, જે સેવા કરે છે એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. વિચાર કરો કે એ સમયમાં સ્વયં ભગવાન ગઢપુરનું મંદિરનું કામ ચાલતું તો પોતાના માથા ઉપર પથ્થર લઈ અને ઘેલા નદીએથી ત્યાં મંદિરે પાયામાં નાખતા હતા. સ્વયં ભગવાન હોવા છતાંય સંતોને પણ આજ્ઞા કરેલી કે તમારે પણ પથ્થરો લાવવાના માથા ઉપર ઉપાડીને આ રીતે મંદિરોના નિર્માણ થયા છે. અને જેને જેને મંદિરમાં સેવા કરીને એના ઉપર ભગવાન ખૂબ રાજી થતા હો. એ શરીર હાવ મેલા ઘેલા થઈ ગયા હોય, રજ ચોટેલી હોય તો સ્વામિનારાયણ ભગવાન એને ભેટે અને કહે કે અમને તો ચંદનની સુગંધ આવે છે. માટે વાલા ભક્તજનો, જ્યાં મંદિરોના નિર્માણ થતા હોય ને, ભગવાને તમને જો સુખી બનાવ્યા હોય ને તો અહીંયા સેવા કરજો. સંતો તો એમ કહે છે કે જે મંદિરમાં સેવા કરે, મંદિરની અંદર જે હરિભક્તો ભજન કરે એમાંથી 10% પુણ્યનો ભાગ સેવા કરનારને પ્રાપ્ત થતો હોય છે. ગુણાતીતાનંદ સ્વામી તો એમ કહેતા કે પુરુષ અથવા બહેનોનું એક મંદિર જે કરી આપે એનું આત્યંતિક કલ્યાણ પાકું. ભગવાન એનું કલ્યાણ કરે છે. વિચાર તો કરો કે એક મુસ્લિમ એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાને એવી જાહેરાત કરી છે કે આ પાયામાં એક પથ્થર નાખશે એનું કલ્યાણ કરીશ. તો મુસલમાને એક પથ્થર લઈ અને પાયામાં ફેંકીને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે ખુદા દેખો ये पत्थर मैं पाया में डालता हूँ. અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે જા, તારું હું કલ્યાણ કરીશ. અને એ જ્યારે મુસ્લિમની અંત અવસ્થા આવી છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા છે. જોત જોતામાં મંદિર પૂરું થઈ ગયું. એ વખતે સ્વામિનારાયણ ભગવાનને પત્ર લખવામાં આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાને મુહૂર્ત જોવરાયું છે અને ભટ્ટજીએ મુહૂર્ત કાઢી અને મહારાજને કહ્યું છે કે મહારાજ, ફાગણ સુર ત્રીજનો સારામાં સારો દિવસ છે. મહારાજ સંતો હરિભક્તોને સાથે લઈ ગઢપુરથી નીકળી અને અમદાવાદ પધાર્યા છે. જ્યારે ભગવાન અમદાવાદમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા છે ત્યારે હરિભક્તોએ ભગવાનનું વાજતે ગાતે સ્વાગત કર્યું છે. ભગવાને કાંકરિયા તલાવની પાડે ઉતારો રાખ્યો છે. એટલી બધી માનવ મેદની ઉભરાણી છે કે તમે જ્યાં નજર નાખો ત્યાં માણસો માણસો અને માણસો દેખાય છે. વાલા ભક્તજનો, એમાં જે ધાતુની મૂર્તિ છે એ વડોદરાથી આવેલી છે. હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતાની.
અને બીજી બધી મૂર્તિઓ છે એ ડુંગરપુરથી આવેલી છે. મૂર્તિનો ઇતિહાસ એવો છે કે એકવાર કૃષ્ણ ભગવાન બદ્રિકાશ્રમમાં ગયેલા. ત્યાં નરનારાયણ દેવના દર્શન કર્યા એટલે ભગવાને વિચાર કર્યો કે મારે દ્વારકામાં એક મંદિર કરી અને એમાં શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પધરાવીશ. એટલે ભગવાને આવી શિલ્પી દ્વારા શ્રી નરનારાયણ દેવની મૂર્તિ તૈયાર કરાવી, પરંતુ ભગવાને અધર્મનો નાશ કરવા માટે પોતાનું જીવન પૂરું થઈ ગયું, મંદિર કરી શક્યા નહીં. એટલે ભગવાને એ મૂર્તિને સાચવવા માટે એકને આજ્ઞા કરી અને રથમાં મૂર્તિને મૂકી અને ડુંગરપુરની બાજુમાં એક ખેતરમાં ખાડો કરી અને આ બંને મૂર્તિઓ દાટી દીધેલી. કોઈને ખબર છે નહીં. જ્યારે સંતો ત્યાં ગયા છે, જ્યારે મિસ્ત્રીને આ પ્રમાણે વાત કરી કે આ પ્રકારની અમારે મૂર્તિ નરનારાયણ દેવની કરાવીશ, તો ઓલો શિલ્પી ઘણા બધા ઉપાય કરે પણ એ પ્રકારની મૂર્તિ થતી નથી. ને આ બાજુ અહીંયા મુહૂર્તનો સમય થવા આવ્યો છે, હવે વચમાં દિવસો વધારે આડા નથી. એ વખતે સંતોને ચિંતા થઈને એ જ વખતે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને કીધું કે તમે ડુંગરપુરથી ઈશાન ખૂણામાં જે ખેતર છે ત્યાં એક વૃક્ષ છે, ત્યાં તમે ખાડો ખોદજો, તમને મૂર્તિઓ પ્રાપ્ત થશે. અને વાલા ભક્તજનો, ત્યાં ખાડો ખોદ્યો તો એમાંથી શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓ નીકળી છે. વિચાર કરો કે ઠેઠ 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને કરાવેલી આ મૂર્તિઓ હતી. સ્વામિનારાયણ ભગવાને બરોબર ફાગણ સુદ ત્રીજનો દિવસ આવ્યો છે એ વખતે મંદિરમાં ભગવાને પ્રવેશ કર્યો છે. 3 શિખરનું મંદિર જોઈ અને આનંદાનંદ સ્વામી ઉપર મહારાજ ખૂબ રાજી થયા છે. જ્યાં થાંભલો છે ત્યાં મહારાજ એ થાંભલાને ભેટેલા છે. એ પ્રસાદીનો થાંભલો આજ પણ મોજૂદ છે. જ્યાં અમદાવાદ કાલુપુર મંદિરમાં ચોક છે ત્યાં યજ્ઞ મંડપમાં ભૂદેવો દ્વારા યજ્ઞની અંદર આહુતિઓ અપાઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાને સિંહાસન મૂર્તિઓ બધા જ બરાબર નિરીક્ષણ કર્યું છે અને પછી યજ્ઞ મંડપમાંથી મૂર્તિઓ લઈ અને સિંહાસનની અંદર બિરાજિત કરી છે. બરોબર ફાગણ સુદ ત્રીજનો દિવસ આવ્યો. જાણે આજે અમદાવાદ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાને સિંહાસનમાં શ્રી નરનારાયણ દેવ પોતે ભેટી અને પધરાવ્યા છે. એ સુંદર મજાના ભગવાનને શણગારો કરેલા છે. અને જ્યારે અંગ ન્યાસ પ્રતિષ્ઠા થયા બાદ ભગવાને હાથમાં આરતી લઈ અને જ્યારે પડદો ખોલવામાં આવ્યો છે, વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે રાજન, એ જ વખતે શ્રી નરનારાયણ દેવની મૂર્તિમાંથી તેજ છૂટ્યું છે. આખું મંદિર પ્રકાશ પ્રકાશ પ્રકાશમય બની ગયું છે. અંતે સારો પ્રકાશ સહજાનંદ સ્વામીની મૂર્તિમાં લીન થયો છે. આરતી પૂરી થતા તમામ ભક્તોએ શ્રી નરનારાયણ દેવનો જયનાદ કર્યો છે. બોલો શ્રી નરનારાયણ દેવની. મહારાજે ત્યાં ઉંબરા ઉપર ઊભા રહી અને શ્રી નરનારાયણ દેવનો મહિમા બતાવતા કહે છે કે ભક્તજનો, શ્રી નરનારાયણ દેવ અને અમારામાં એક રોમનો પણ ફેર નથી. અમારું સ્વરૂપ જાણી અને શ્રી નરનારાયણ દેવની સેવા કરજો, પૂજા કરજો, થાળ કરજો, તો સ્વયં અમારી જ તમે સેવા કરીશ. એના બધા જ સંકલ્પો અમે પૂરા કરીશું.
મહારાજે સભા કરી છે અને સભાની અંદર ભક્તજનોને વાત કરી છે કે દરરોજ તમે નિત્ય દર્શન કરવા માટે આવજો. દૂર રહેતા હોય તો પૂનમે દર્શન કરવા માટે આવજો. દેશ વિદેશમાં રહેતા હોય તો મહારાજ કહે છે કે પાટોત્સવના દિવસે આવી અને નરનારાયણ દેવના દર્શન કરશે તો એને 12 મહિના સુધી દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થશે. આટલો બધો શ્રી નરનારાયણ દેવનો મહિમા બતાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાને આ રીતે વિશ્વમાં પ્રથમ મંદિર બંધાયું હોય તો એ કાલુપુરમાં જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ પ્રથમ મંદિર સહજાનંદ સ્વામીએ બંધાવેલું છે. અને આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણે સૌને સ્વામિનારાયણ ભગવાને વિશ્વમાં પ્રથમ મંદિર બંધાવેલો એ મંદિર અને શ્રી નરનારાયણ દેવની આપણને પ્રાપ્તિ થઈ છે. શ્રી નરનારાયણ દેવની નિશ્રામાં રહીને આપણે સૌ કોઈ ભગવાનનું ભજન કરી રહ્યા છીએ. પછી તો મહારાજે બ્રાહ્મણોની 84 કરાવી છે. એ વખતે મૂડીના દરબાર રામાભાઈ આવી અને મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ, અમદાવાદમાં જેવું મંદિર બંધાયું છે એવું જ મંદિર અમારે મૂડીમાં પણ કરાવો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી છે કે સ્વામી તમે મૂડી જઈ અને જેવું અમદાવાદમાં મંદિર બંધાયું છે એવું મંદિર ત્યાં બંધાવજો. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને અસલાલી ગયા છે. અસલાલીથી ધોળકાથી 25 કિલોમીટર ગણેશ ધોળકા, જ્યાં ગણપતિની પ્રાચીન મૂર્તિ છે, ત્યાં ભગવાને જઈ અને ગણપતિજીની પૂજા કરી છે. ભગવાને ત્યાં રાસ વાસો કર્યો છે. જ્યાં રાયણનું વૃક્ષ છે એના નીચે ભગવાન પોઢી ગયા છે. ભગવાને માંદા પડ્યા હોય એવી લીલા કરી છે. ત્યાંથી મહારાજ નીકળી અને ડભાણ પધાર્યા છે. ત્યાંથી પીપળાવના પ્રભાશંકર હતા. વિચાર કરજો કે એને કેટલો બધો ભગવાનનો મહિમા હશે કે પોતે લગ્ન કરવા માટે જતા હતા હો, અને વડતાલથી મહારાજે કાગળ લખ્યો અને એ કાગળ વચમાં આપ્યો તો બોલો ઠેકડો મારી ઉતરી અને મહારાજના દર્શન કરવા માટે નીકળી ગયા. એનો બાપો કે ક્યાં જવું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનનો પત્ર મળ્યો એટલે ભગવાનના દર્શન કરવા માટે વડતાલ જાવું છે. પણ અહીંયા તારા લગ્ન કરવાના છે, લગ્ન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે પ્રભાશંકર કહે છે કે બાપા લગ્નનું મુહૂર્ત તો બીજી વાર આવશે, પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા બીજી વાર મને નહીં મળે, માટે ભગવાનના દર્શને જવા દો. પીપળાવ ગામના પ્રભાશંકર આવા મહિમાવાળા હરિભગત હતા. ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન નીકળી અને કાનમ દેશમાંથી પસાર થઈ અને સુરત પધાર્યા છે. સુરતની અંદર પારસી પરિવાર જેનું નામ હતું અરદેસરજી. સ્વામિનારાયણ ભગવાને અરદેસરને રાજી થઈ અને પાક આપી. આજે પણ સુરતમાં એ પ્રસાદીની પાગ મોજૂદ છે. આજ પણ પારસી પરિવાર ત્યાં રહેશ. કેટલા હરિભક્તોએ દર્શન કર્યા છે. વાહ! અત્યારે કાચમાં રાખવામાં આવેલી છે, પરંતુ જ્યારે ભાઈ બીજ આવે ને, ભાઈ બીજ તે દિવસે મંદિરથી સંતો અને હરિભક્તો એમને ત્યાં જાય છે અને કાચમાંથી પાઘને કાઢી અને પછી એનું પૂજન અને આરતી કરવામાં આવે છે. દર વર્ષે એક દિવસ
કાચમાંથી પાક કાઢી અને ડાયરેક્ટ એ પાકનો સ્પર્શ કરી શકે છે. કારણ કે કાચમાં રાખવી પડે, નહીંતર આપણે બધા મહિમાવાળા બહુ ને તે થોડું થોડું કપડું આપણે તો પ્રસાદીનું લેતા જઈએ, 12 મહિનામાં પાક પૂરી થઈ જાય. મારા ત્યાંથી નીકળી વાસતા થઈ અને ધરમપુર પધાર્યા છે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને ગઢપુર પધાર્યા છે. ગઢપુરથી કોટ, કોટથી બડોલ, બડોલમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયને એક સંતની ભેટ મળી. તમને ખબર છે? દેવાનંદ સ્વામી બડોલ ગામના હતા. બડોલ ક્યાં આવ્યું? ભાલ દેશમાં આવ્યું. ભાલ દેશમાં ઘઉં બહુ થાય અને ઘઉં છે ને તમારે ભાખરી કે એવું બનાવવું હોય ને તો અંદર તેલ નહીં નાખવાનું, એવા તેલવાળા થાય. એમાં તેલ નાખો તો તમારે ભાખરી કરી જ ન શકો, એવા તેલવાળા આવે છે. તો બડોલમાંથી સ્વામિનારાયણ ભગવાનને એક ભેટ મળી સંતની, એનું નામ છે દેવાનંદ સ્વામી. બોલો, એ 5 વર્ષની ઉંમર હતી ને તો એને નક્કી કર્યું કે આ શરીરેથી જો ભગવાન ન મળે તો શરીરને રાખીને શું કરવું. તો ત્યાં સમુદ્રને કાંઠે શિવાલય છે. તો બોલો, મરવા માટે તૈયાર થયા. એ વખતે આકાશવાણી થઈ કે દેવીદાન તમને ભગવાન મળશે. ઘરે હતા ત્યાં દેવીદાન ગઢવી હતા. તો પછી દેવીદાને કીધું કે હું ભગવાનને ઓળખું કઈ રીતે, કારણ કે ભગવાન તો માણસ જેવા જ હોય. ત્યારે આકાશવાણીએ કીધું કે દેવીદાન, જેની જીભ કોણીએ અડે એને તું ભગવાન માની અને એનો તું આશ્રય કરજે. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા બડોલ આવ્યા. ત્યાં રૈયા ખટાણાના ઘરે મહારાજે ઉતારો કર્યો. આખું ગામ દર્શન કરવા માટે ઉમટ્યું. સાંજનો સમય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બહાર ચોકમાં જે ગાડું છે ને એના ઉપર અમારે જમવું છે. તો એ વખતે થૂલી અંદર દૂધ નાખી અને મહારાજ આમ જમે છે અને રેગાડા કોણીએથી ઉતરે છે. તે ગામના માણસો તો કે ઓ, જેને ખાતાય નથી આવડતું એને ભગવાન કહેવાય, તું ભગવાન થઈ જા લે. તે બધા માણસો તો જતા રહ્યા. પણ દેવીદાન વિચાર કરે છે કે આકાશવાણીએ કહ્યું હતું કે જેની કોણીએ જીભ અડે એને ભગવાન માની અને તું એનો આશ્રય કરજે. ભગવાન સિવાય કોણીએ જીભ અડે નહીં હો. અહીંયા ટ્રાય ન કરતા, ઘરે જઈને બાથરૂમમાં ટ્રાય કરજો. જો અડી જાય તો તમે અહીંયા સિંહાસનમાં બેસી જજો, આરતી કરશું અમે. મહારાજ જ્યારે ગામમાંથી વિદાય લીધી ત્યારે ગામના બધા માણસો ભગવાનને વડાવવા માટે આવ્યા છે. પછી મહારાજે કીધું કે હવે તમે બધા પાછા વળો. આખું ગામ પાછું વળ્યું. પરંતુ પેલો દેવીદાન હતો એ મહારાજની પાછળ ને પાછળ હાલવા માંડ્યો. એની મા કહે છે કે બેટા, આખું ગામ પાછું વળ્યું, તું ક્યાં સુધી આમને આમ સહજાનંદ સ્વામીની પાછળ ચાલ્યા કરીશ? અને ત્યારે દેવીદાન કહે છે કે માં, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું સહજાનંદ સ્વામીની પાછળ ને પાછળ ચાલીશ. સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી. દેવીદાનમાંથી દેવાનંદ સ્વામી નામ આપ્યું અને બ્રહ્માનંદ સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા. દેવાનંદ સ્વામીએ મૂડીમાં 40 વર્ષ સુધી મહંત પદે રહી અને મૂડીની સેવા કરી છે. અને દેવાનંદ સ્વામી મૂડીમાં ધામમાં ગયા છે. જો મૂડીમાં સામે વાડી છે, ખબર છે? ત્યાં બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી અને હરિનારાયણ સ્વામી
આ 4 સંતોનો અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં છત્રી કરી અને ચરણારવિંદ પધરાવેલા છે. હવે કદાચ જવાનું થાય મૂળીએ તો ત્યાં દર્શન કરવા માટે જઈજો. ભોગાવાના કાંઠે સામે જ રોડ ટપીને સામે જાઓ ને એટલે વાડી છે મૂળીની, ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. પછી સુવાસની બાઈએ પણ મૂડીમાં શરીર છોડેલું. પછી માણકી ઘોડી એમનો પાછળનો જે વંશ હમણાં સુધી મૂડીમાં એનો વંશ ચાલતો હતો. તો સ્વામિનારાયણ ભગવાન બડોલ પધાર્યા છે, ત્યાંથી અડવાલથી અને સુંદરિયાણા પધાર્યા છે. સુંદરિયા ગામની અંદર વનાસા અને પુંજાસા 2 ભગવાનના ભગત હતા. એના બાપાનું નામ હતું હેમરાજ શાહ. હા ભાઈનું એવું કે ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો એટલે વનાસા અને પુંજાસા ભગવાનના ભગત બન્યા, પરંતુ હેમરાજ શાહ એટલે ચુસ્ત વૈષ્ણવ. વૈષ્ણવ એટલે હવેલીને માનનારા. હવે ઘરમાં થોડીક તકરાર થાય, કારણ કે બાપા ચુસ્ત વૈષ્ણવ, એ કૃષ્ણ સિવાય બીજું કાંઈ નામ બોલે નહીં, બીજા લે તો એને ગમે નહીં, અને દીકરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે એટલે ઘણીવાર બોલાચાલી થાય. એમાં બરાબર ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે બંને દીકરાએ વાત કરી કે સ્વામી, અમે તો ભગવાનના ભગત બન્યા, પણ મારા બાપા ઉપર કાંઈક દયા કરો. જો એ ભગત બની જાય ને તો ઘરમાં અમારે શાંતિ શાંતિ થઈ જાય. તો કે તમારા બાપાને અહીંયા બોલાવો, હું કંઈક વાત કરું. તો કે મારા બાપા આવે નહીં. તો કે તમારો બાપો આવે નહીં, મારે સત્સંગી કઈ રીતે બનાવવા? કંઈક વાતો કરું તો કંઈક સત્સંગ થાય ને. તો કહે છે કે શું કરીએ તો તમારા બાપા આવે? તો કે મારા બાપા વૈદ છે, અને કોઈ બીમાર હોય, દુશ્મન હોય ને તો એના ઘરે પોતે દવા કરવા માટે જાય. ગોપાળાનંદ સ્વામી કે જો તારો બાપો હાજો થતો હોય તો હું માંદો પડું. જા તારા બાપાને કહેજે કે સ્વામી માંદા છે, બીમાર છે. દીકરાએ જેને વાત કરી કે બાપા શું છે? તો કે સ્વામી બીમાર પડ્યા. શું બોલ્યો? સ્વામી તો એક વલ્લભ, બીજા બધા બાવા. બાપા જે કયો તે. એટલે કીધું એટલે પોતે ઓલી પેટી પહેલાંના સમયમાં વહી દે ને પેટી રાખતા, તો એ પેટી લઈને આવ્યા. એટલે સ્વામી તો સૂતા હશે, એટલે પહેલાંના સમયમાં ઓલા વૈદ હોય ને સીધી આમ નાડી તપાસે, નાડી ઉપરથી ખ્યાલ આવી જાય. નાડી પારખું કહેવાય એને. અમુક જેનું મોત નજીક આવ્યું હોય ને તો એ જે નાડી પારખું હોય ને આમ નાડી હાથમાં લે ને એટલે એને ખબર પડી જાય કે હવે આ મરવાનો થયો છે. ખબર પડી જાય એને, તરત જ કે આને નીચે લઈ લો. તો આમ નાડી તપાસવા માટે આમ જ્યાં હાથ સ્વામીનો લીધો, પણ આમ જ્યાં નાડી તપાસે નાડી હાથમાં એકે આવે નહીં. બોલો. પાછા ગોપાળાનંદ સ્વામી હેમરાજ શાહની સાથે વાતો કરે છે. આમ જ્યાં છાતીએ હાથ રાખ્યો તો ધબકારા બંધ. પોતે વિચાર કરે છે કે આ સ્વપ્ન છે કે શું? એમ શાયદ મારા ઈષ્ટદેવ તો નથી આવ્યા ને મારી પરીક્ષા લેવા માટે. એમ જેના શ્વાસ બંધ છે, ધબકારા બંધ છે, નાડી હાથમાં આવતી નથી અને મારી સાથે વાતો કરે છે. એ ગોપાળાનંદ સ્વામીના પગમાં પડી અને કહે છે કે આપ તો મારા ઈષ્ટદેવ સાક્ષાત ભગવાન છો. ગોપાળાનંદ સ્વામી કે હું ભગવાન નથી, ભગવાન તો સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજે છે, એની પાસે તો મારા જેવા 500 સાધુ છે, એમાં મારો છેલ્લો નંબર છે. અને હેમરાજ શાહને ગોપાળાનંદ સ્વામીએ ગળામાં કંઠી પહેરાવી અને ભગવાનના ભગત બનાવ્યા છે. વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાનની પાસે
એક એક સંતો કેવા સમર્થ હતા તો વિચાર કરો કે આવા 500 સાધુ જો આજ પણ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા સારંગપુરમાં હનુમાનજી મહારાજ છે. બાકી તો દુનિયામાં હનુમાનજી મહારાજનો કઈ તૂટો છે? ગલીએ ગલીએ હનુમાનજી મહારાજ છે ને. છતાંય પણ આજ વિશ્વમાં સારંગપુર પંકાયેલું હોય તો એનું કારણ શું શીખ્યો છે? કારણ કે ગોપાળાનંદ સ્વામી દૈવત મૂકેલું છે. બોલતા ચાલતા જ કળિયુગમાં હનુમાનજી તમારે જોવા હોય, દર્શન કરવા હોય તો તમારે એકવાર સારંગપુર જાવ. તો હું તમને કહું છું કે એ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા સારંગપુરમાં હનુમાનજી એની અંદર આટલું દૈવત હોય તો ઘણીવાર બને એવું કે કોઈને બ્રહ્મ રાક્ષસ જેવા કોઈક મલિન આત્મા વળગેલા હોય તો એ સારંગપુર લાવે. તો પછી હનુમાનજી મહારાજની સામે થાય. એ જે ગાંડાને કાઢતા હોય હનુમાનજી મહારાજ, તમે એકવાર તો જોવા તો જાય કેવા ગાંડા કાઢતા હોય બધા. તો હનુમાનજી મહારાજની સામે થાય. પછી શું કરે ખબર છે? એ જ્યારે પ્રતિષ્ઠા કરીને ગોપાળાનંદ સ્વામી આમ લાકડી ટેકવી અને ત્રાટક કરેલો ને પ્રસાદીની લાકડી આજ પણ છે. તો પછી ત્યાં એક કુઈ છે, એમાંથી પાણી સિંચી અને એની અંદર લાકડી બોળી અને એ પાણી છાંટે એટલે ગમે એવો બ્રહ્મ રાક્ષસ હોય ને કે બળવું છું, હવે જવું છું. તો આ વિચાર કરો કે હનુમાનજી કરતા એ લાકડીમાં કેટલું દૈવત. તો એ લાકડી કરતા ગોપાળાનંદ સ્વામીમાં કેટલું દૈવત હશે. તો ગોપાળાનંદ સ્વામી જેવા 500 સાધુ જે સહજાનંદ સ્વામીના ચરણ પકડતા હોય ને એનું ભજન કરતા હોય તો એ સહજાનંદ સ્વામી કહેવાય છે. એ કોઈ માણસ હાથમાં 10 મણની તલવાર લઈને આમ લડાઈમાં આમ ગદા ફેરવતો હોય તો એના ઉપરથી ખબર તો પડે ને કે આ માણામાં કેટલી તાકાત છે. આવા એક નહીં, સહજાનંદ સ્વામીની પાસે 500 સાધુ બ્રહ્માંડ ડોલાવે ને એવી શક્તિ. એ તો સ્વામિનારાયણ ભગવાનની સાથે આવ્યા હતા. બાકી જો એકલા આવ્યા હોત ને તો એક એક સાધુ ભગવાન થઈને પૂજાતા હોય. એ વ્યાપકાનંદ સ્વામી વિચાર તો કરો. ઓલી ઘોડી દાહ બાપુની મરી ગયેલી તે રોયા કરે. એ કે આ ઘોડીને દફનાવો ને તો ભેગો મને દફનાઈ દેજો. એટલી બધી વાલી બોલો. અમુકને પ્રાણીઓમાં એટલું બધું હેત થઈ જતું હોય છે. બોલો આ કૂતરામાં કેટલું હેત હોય છે. સવારે વિપુલભાઈ ત્યાં કાર લઈને મંદિર આવતો તો સવારમાં એક કૂતરો લઈને નીકળ્યો. બોલો મેં કીધું અત્યારે ભગવાનની પૂજા કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, એને બદલે કૂતરા લઈને નીકળ્યા. હું ક્વિલેન અમેરિકામાં હતો. દરરોજ સવારે એક ભાઈ કૂતરાને લઈને નીકળે, હું જોયા કરું. તે હાથમાં એક કોથળી હતી, મને એ સમજાણું નહીં. એટલે એક હરિભગત આવ્યા એટલે મેં કીધું આ ભાઈ કૂતરો લઈને નીકળે એનો તો આપણને વાંધો નથી, પણ એ કોથળી હારે કેમ રાખે? કે સ્વામી અહીંયા બગાડે તો પછી દંડ થાય એટલે એકી બેકી માટે કોથળી રાખવી પડે. મેં કીધું ઓહો, કૂતરાની જેટલી સેવા કરે એટલી મા બાપની સેવા કરે ને તો ભગવાન એને ઘરે દર્શન દેવા માટે આવે. બોલો કૂતરાની પાછળ આજે કેટલો માણસો ખર્ચો કરે છે ખબર છે? અમારે એક હરિભગત છે તો એની દીકરી ને દીકરા તે પછી નાના છોકરા તે એને વળી આ કૂતરું લેવું હોય છે. તે પછી હું કારમાં જતો હતો એટલે મને વાત કરી કે સ્વામી ક્યાંય કૂતરા મળતા નથી, વેચાતા હો. પછી કે અમુક ટાઈમ માટે બુકિંગ કરાવેલા હોય છે. મેં કીધું અત્યારે કૂતરાની કિંમત શું હોય? મને કે સ્વામી અત્યારે $2,000 થી $3,000 છે. વિચાર તો કરો કૂતરાની કિંમત. માણા એટલા બધા ઉતરા કે પાયડા કૂતરા.
બોલો, ઘરમાં પહેલા તો સ્વાગતમ ભલે પધાર્યા એવું લખવામાં આવતું. હવે તો લખેલું હોય કૂતરાથી સાવધાન. પાછું બોર્ડ નીચે એવું હોય, આપણને એમ થાય કે આ કૂતરો હોય છે, ઘરમાં બીજો કૂતરો હોય છે. કૂતરાને ખાવા માટેના સ્પેશિયલ બિસ્કિટ આવે. એક ભાઈને કૂતરાને ખાવાના બિસ્કિટ જોતા હશે એટલે બજારમાં દુકાને દુકાને ફરે. કૂતરાને ખાવાનું બિસ્કિટ છે, કૂતરાને ખાવાનું બિસ્કિટ છે. ઓલો કે અહીંયા ને અહીંયા ખાવા છે, ઘરે લઈ જવા. તારામાં કૂતરામાં કઈ ફેર નથી હો. એક ભાઈ તો હવારમાં કૂતરા લઈને હેલો જતો તો સામે એક સાધુ મળ્યા. એટલે કહે છે કે આ ગધેડાની હારે હવારમાં હું ઉપડ્યો. બોલો કે સાધુરામ તમને દેખાતું નથી કે શું? આ ગધેડો નથી, કૂતરો છે. તો ઓલા સાધુ કહે છે કે હું કૂતરાને કહું છું કે આ ગધેડાને હારે હવારમાં હું ઉપડ્યો છું. વાલા ભક્તજનો, તો ઓલા દાહા બાપુને એટલું બધું હેત થઈ ગયેલું. તમારે તો અહીંયા સારું હોય છે, કોઈના ઘરે છે કૂતરા? આપણે તો છોકરા હોય ક્યાં કૂતરાની જરૂર છે. ઓલા તો બે માણા રહેતા હોય ને એટલે હેત ક્યાંથી, પ્રેમ તો ક્યાંથી મળતો ન હોય. એટલે અહીંયા સાંજે આવે ને થોડી ગારે એને બાથોડા લે ને એમાંથી ફ્રેશ માણા થાય એટલા માટે કૂતરા રાખવા પડતા હોય. આપણે તો ફેમિલી સાથે રહેવાવાળા છે, પણ ધીમે ધીમે આવતા જાય છે. આપણે હરિભગતને ન રખાય, કારણ કે જ્યાં ત્યાં બગાડે ને એ રસોડામાં આટા મારતા હોય ને તમારે ભગવાનના થાળ કરવાના હોય ને એ આપણા માટે સારું ન કહેવાય. જગતના જીવ જેને સત્સંગ નથી એ તો વળી રાખે, એ તો આપણે સમજાય. તો દાહા બાપુની ઘોડી મરી ગયેલી તે બાપુ રેડા કરે. પછી વ્યાપકાનંદ સ્વામી ગમે તેમ તો સાધુનું હૃદય દયાળુ, સ્વામીને દયા આવી ગયો. હાથમાં પાણી લઈને આમ છાંટ્યું ને કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલ્યા. ત્યાં તો હણીને ઘોડી બેઠી હતી. વિચાર કરો, આ વિચાર તો કરો. પછી કહેવાય છે કે બુદેલખંડમાં ગયા, ત્યાં એક બ્રાહ્મણે રસોઈ માટેનું આમંત્રણ આપ્યું કે થાળ જમવા માટે બપોરે પધારજો. અને બપોરે જમવાનો સમય થયો ને સંતો એના ઘરે એનો પતિ લેવા માટે આવેલો, એની સાથે ઘરે જતા હતા. એમાં બરોબર ઘરે એક જુવાન છોકરો પેટમાં દુખાવો ઉપડ્યો. એની માને કહે છે કે માં મને પેટમાં ખૂબ દુખે છે. થોડીક વાર થયું તો છોકરો મરી ગયો. હવે આ બાજુ સંતો આવ્યા. હવે એકનો એક છોકરો મરી જાય એટલે તમને ખબર પડે કે શું એની પોઝિશન સ્થિતિ હશે. એના પતિને બોલાવીને રૂમમાં કહે છે કે દેખો, આપણે ત્યાં સંતો આવ્યા અને આપણો દીકરો મરી ગયો. હવે જો સંતો ભીખા જાય તોય આપણો ધર્મનો લોપ થાય. હવે આપણે ત્યાં છોકરો મરી ગયો એટલે સૂતક લાગે, એટલે સંતોને જમાડી પણ ન શકાય. ઓલો પુરુષ જ્યાં રૂમમાંથી બહાર આવ્યા ને સંતોને ત્યાં પંક્તિ થઈ ગયેલી, બેસી ગયેલા જમવા માટે. ગમે તેમ તો દીકરાનો બાપ ખરો ને આમ થોડોક ઢીલો પડી ગયો. સંતોએ આમ નજર કરીને સંતોને ખ્યાલ આવી ગયો કે આ માણસ જ્યારે લેવા માટે આવ્યો હતો ત્યારે કેટલો એને આનંદ હતો કે ઓહો મારે ત્યાં સંતો પધારશે. સંત એ તો ભગવાનનું સ્વરૂપ છે, આમ જાણે ભગવાન આવ્યા એટલો એને આનંદ હતો. અને આ ભાઈ કેમ હા ઉદાસ થઈ ગયો? સંતોએ પૂછ્યું કે ભાઈ શું છે? અને જ્યાં સંતોએ પૂછ્યું ને ત્યાં ધ્રુસકું મુકાઈ ગયું, પોક મૂકીને રોવા જ માંડ્યો. વ્યાપકાનંદ સ્વામી કે શું છે વાત તો કર. અને એ ઓરડામાં લઈ જઈને ઓલા છોકરો મરી ગયેલો બતાવીને કહેશ. અને પતિ પત્ની હૈયા ફાટ રોવે. અને વ્યાપકાનંદ સ્વામીને દયા આવી, પાણી છાંટ્યું. સ્વામિનારાયણ બોલ્યા છોકરો જીવતો થયો એમ ભક્ત ચિંતામણી કહેશ. અને પછી મહારાજ કુંડળમાં હતા ને વ્યાપકાનંદ સ્વામી દર્શન કરવા માટે આવે તે સ્વામિનારાયણ ભગવાને રાયમાને કીધું કે 2 આરતી કરજો ને 2 થાળ કરજો. રાયમાં વિચાર કરે કે 2 આરતી શું કરવાની એ છે? એક ભગવાનની આરતી તો ઠીક છે, પણ 2 થાળ કીધા પાછા. અને જ્યાં વ્યાપકાનંદ સ્વામી આવીને દંડવત કરે તો સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ અને કહે છે કે સ્વામી આવો સિંહાસનમાં.
અને વ્યાપકાનંદ સ્વામીની લાઈટ થઈ ગઈ કે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે તમે કોઈને આશીર્વાદ આપો ને તો વચમાં અમને રાખજો, તમે ડાયરેક્ટ આશીર્વાદ ન આપતા, નકર સંભવ છે કે માણસ તમારામાં જોડાય છે. તમે એમ કહેજો કે સ્વામિનારાયણ ભગવાન સારું કરશે. અને મહારાજ ખીજાણા હો કે સ્વામી આપણે અક્ષરધામમાં તો આવું કરવા માટે આવ્યા છીએ. કાલ સવારે રાજાનો કુંવર મરી જાય છે અને તમને બોલાવશે અને જીવ તો નહીં થાય ને તો ફાંસી ચડાવશે તમને. હવે આ ધંધા બંધ કરે ને જીવાત્માને ભગવાનની ઓળખાણ કરાવો. બોલો ખીજાણા મહારાજ. હું તો તમને એ કહેવા જઈ રહ્યો હતો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવા કેવા એ સંતો અને હરિભક્તો સમર્થ હતા. એ ગ્રહણ થવાનું હોય ને ગોપાળાનંદ સ્વામી કૃષ્ણલાલને કહે કે તું ચિંતા ન કરતો, ગ્રહણ નહીં થાય. એમ ગ્રહણની સૂર્યની ગતિને અટકાવી દે. પ્રકૃતિ ઉપર જેનું સામ્રાજ્ય ચાલે એ સ્વામિનારાયણના ઘરે સાધુ હતા. વર્ષોની ક્યાં વાત, અત્યારના સ્વામિનારાયણ ભગવાનના એક સંતની તમને વાત કરું. મેં વિપુલભાઈના ઘરે વાત કરી હતી. અમારે મૂડીમાં કૃષ્ણચરણદાસજી સ્વામી, જેનું બીજું નામ હતું ધ્યાની સ્વામી, ભગવાનનું ધ્યાન બહુ કરતા, એટલે બધા એને ધ્યાની સ્વામી જ ઓળખે. તો પછી બહેનો એવું કે અમારે સુરેન્દ્રનગરની બાજુમાં રતનપર ગામ છે, તો ત્યાં એક રામજીભાઈ આપણા સત્સંગી. હવે બહેનો એવું કે ભગવાને એને 3 દીકરી આપેલી, હવે ચોથો સંતાન થવાની શક્યતા ખરી, એટલે સહજગ્રસ્તને ઈચ્છા હોય કે દીકરો થાય તો સારું. એમ તમે જોઈજો, ગ્રસ્તને ત્યાં દીકરાનો જન્મ થાય તો પેંડા વેચે ને એટલો બધો આનંદ થાય, અને દીકરીનો જન્મ થાય તો માણસો મોઢું બગાડે. એમાં પહેલી ને બીજી ને ત્રીજી થાય ને એટલે તો આમ ઘરમાં ન બોલવાના માણસો શબ્દો બોલતા હોય છે. મને એ નથી સમજાતું કે દીકરો અને દીકરી એને વચ્ચે આટલો બધો સમાજમાં ભેદભાવ કેમ? પણ એનું કારણ મને સમજવા એ મળ્યું કે માણસને સ્વાર્થ હોય છે. માણસને એમ હોય છે કે દીકરો હોય તો આપણે જ્યારે ઉંમર લાયક થઈ ત્યારે હાથ દબાવે, પગ દબાવે, માથું દબાવે. ભગવાનની દયા હોય તો હાથ પગ દબાવે, બાકી અત્યારના છોકરા તો ગળા દબાવે એવા છે. તમે એવું કેમ માનો છો કે દીકરો હોય તો જ સેવા કરે અને દીકરી હોય તો સેવા ન કરે? તમને આજે કેટલા એવા ઘર બતાવું કે દીકરાઓએ મા બાપને કાઢી મૂક્યા છે, એવા મા બાપને દીકરીઓ પોતાના ઘરે હાચવે છે. કેટલાય ઘર તમને બતાવો આજે. અને તમે જોઈજો, તમારો દીકરો બાજુમાં રહેતો હોય છે, તમે બીમાર પડશો, બાજુમાંથી તમારો દીકરો આવે ને એ પહેલાં દીકરીને સમાચાર મળશે ને તો દીકરી તરત આવીને કહે છે કે બાપુજી તમને કેમ છે. બાપને દીકરી પ્રત્યે જેટલું હેત હોય છે ને એટલું દીકરીને પણ મા બાપ ખૂબ વાલા હોય છે. તમે જોઈજો, તમે બહારથી જ્યારે ઘરે આવો, તમારે ત્યાં દીકરો ને દીકરી બંને હોય, બંને સોફા ઉપર બેઠા હોય, તો તમે થાકીને જ્યારે ઘરે આવશો, જેવો ઘરની અંદર પગ દઈશો ને તો ઓલી દીકરી ઊભી થઈ અને તરત જ પાણીનો લોટો લાવીને કહે છે કે બાપુજી લ્યો તમે પાણી પીઓ. પછી તરત જ કહે છે કે બાપુજી તમને ભૂખ લાગી હશે ને તો જમી લો. ઓલો લેંઘો તો એમને એમ બેઠો હોય, પાછી ચાવીની ઉતાવળ કરતો હોય, બાપા ચાવી કેદી સોંપશો એમ. જો વાલા ભક્તજનો, બધું સોંપો એની ના નહીં, પણ તમે વ્યવસ્થિત રીતે જિંદગી જીવી શકો એટલું રાખીને પછી સોંપજો. ધીમે ધીમે ઊંડાણ આવી રહ્યું છે. અત્યારે કોઈ પણ મા બાપનો મહિમા સમજીને સેવા કરે એવા છોકરાઓ નથી. તમે કાંઈક રાખ્યું હોય છે ને તો એ બાને તમારી સેવા કરશે.
સ્વામિનારાયણ ભગવાન આ રીતે સુંદરિયાણા ગામ પધાર્યા છે. ત્યાં વનાસા અને પુંજાસા એમના ઘરે ભગવાને ઉતારો કર્યો છે. ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા છે. એ વખતે બ્રહ્માનંદ સ્વામીનો પત્ર આવ્યો છે. મહારાજે ભટજી પાસે મુહૂર્ત જોરાયું. 1879 વસંત પંચમીનું મુહૂર્ત આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન 8 દિવસ પહેલાં મૂળીએ વહેલા પધારેલા છે. ભગવાન દરરોજ સભા કરે છે અને દરરોજ સભામાં મહારાજ ધૂન કરાવે છે. સત્સંગી ભૂષણમાં એવું લખવામાં આવ્યું છે કે ઝાલાવાડના જે હરિભક્તો ધૂન કરતા હતા ને, સ્વામિનારાયણ ભગવાન ખુશ થઈ ગયા કે ઘણે ઠેકાણે ધૂન બોલતા અમે જોયું, પરંતુ ઝાલાવાડની ધૂન તો કંઈક અલગ પ્રકારની છે. મહારાજે મૂડીમાં સભામાં ભગવાનના ભક્તોએ 5 વખત માનસી પૂજા કરવી એનો ખૂબ વિસ્તાર બતાવેલો છે. સ્વામિનારાયણ ભગવાને મૂડીમાં કઈ રીતે માનસી પૂજા કરવી એની વિસ્તારથી વાત કરેલી છે. અને ઝાલાવાડના હરિભક્તો મૂડીની પ્રતિષ્ઠામાં એટલા બધા આવેલા છે. સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને ભોજનાલયમાં જ્યાં રૂમની અંદર લાડુ ભરેલા હતા ત્યાં લઈ ગયા છે. મહારાજ પૂછે છે કે બ્રહ્માનંદ સ્વામી, આ લાડુની અંદર ગોળ નાખ્યો છે કે ખાંડ નાખી, સાકર? એ ઘીમાં તળ્યા છે કે તેલમાં? ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, તમે મૂડી પધારવાના છો એવા સમાચાર જ્યારથી મળ્યા છે ને ત્યારથી ગોળ અને તેલ તો મૂડીમાંથી રીસાઈને જતા રહ્યા છે. સાકર અને ઘીના લાડવા છે. બરાબર વસંત પંચમીના દિવસે મહારાજે મધ્ય શિખરમાં શ્રી રાધા કૃષ્ણ દેવની સ્થાપના કરી છે. વાલા ભક્તજનો, મૂડીની અંદર જે રાધા કૃષ્ણ દેવની પ્રતિમા મૂર્તિ છે એ સ્વામિનારાયણ ભગવાને લોયામાં જ્યારે શાકોત્સવ કરેલો 2 મહિના સુધી એ મૂર્તિઓની સ્વયં ભગવાને સેવા કરેલી છે. બોલો, થાળ ધરાવેલા છે, આરતી ઉતારેલી છે. એવા મહાપ્રસાદી ભૂત રાધા કૃષ્ણ દેવ મૂડીમાં ઝાલાવાડના ભક્તોના મોક્ષાર્થે, હિતાર્થે અને સુખાર્થે પધરાવી આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં વિષ્ણુ પુરાણની કથા ચાલુ છે. એ વખતે ભુજથી સંદેશો આવ્યો છે અને મહારાજે વૈષ્ણવાનંદ સ્વામીને ભુજનું મંદિર કરવા માટે મોકલ્યા છે. વાલા ભક્તજનો, આ વૈષ્ણવાનંદ સ્વામી એટલે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. અને વૈષ્ણવાનંદ સ્વામી હળવદની બાજુમાં ધનાળા ગામ છે, ત્યાં એ સ્વામીનો જન્મ થયેલો. પોતે બ્રાહ્મણ હતા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજે છે. એ જ વખતે વડતાલથી જોબન પગી આદિ ભક્તજનોએ મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ, જે રીતે અમદાવાદમાં મંદિર કરાયું, મૂડીમાં મંદિર કરાયું, અમારી ઈચ્છા છે તો આપ વડતાલમાં પણ મંદિર કરાવો. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી છે કે સ્વામી, નાનું એવું મંદિર તમે વડતાલમાં કરજો. અને બ્રહ્માનંદ સ્વામીએ જઈ અને વિશાળ પાયા નાખ્યા. એમાં કહેવાય છે કે પાયામાં 12 લાખ ઈંટો હમાઈ ગઈ. તેમાં કોઈક અસંતોષી વિઘ્નવાળા માણસો હોય ને, એને વિચાર કર્યો કે સ્વામિનારાયણે નાનું એવું મંદિર કરવાનું કીધું ને, તો બ્રહ્માનંદ સ્વામી આવડું મોટું મંદિરનો પ્રારંભ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપીશ એટલે તરત જ ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી. તરત જ સ્વામિનારાયણ ભગવાને એક ચિઠ્ઠી લખીને ઓલા ભાઈને આપી અને કીધું કે બ્રહ્માનંદ સ્વામીને તમે આપજો.
ચિઠ્ઠી બ્રહ્માનંદ સ્વામીને મળી. ચિઠ્ઠી ખોલી તો એની અંદર લખેલું હતું, આપકી પહોંચ વિચાર કે કરીએ તેથી દોડ, તેતા પાવ પસારીએ જીતની લંબી સોડ. ચિઠ્ઠીની અંદર લખેલું હતું કે બ્રહ્માનંદ સ્વામી, જેટલી શરીરમાં તાકાત શક્તિ હોય ને એટલી દોટ મુકાય, અને જેટલી લાંબી પથારી હોય ને એટલા જ પગ લાંબા કરાય. જો વધારે લાંબા કરે તો શિયાળો હોય તો ઠરી જાય, નહીતર મચ્છર કરડે. અને આ જ્યારે પત્ર મળ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી એક ચિઠ્ઠી લખીને ઓલા ભાઈને કહે છે કે જા તું ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાનને આપજે. તરત જ એક ચિઠ્ઠી બ્રહ્માનંદ સ્વામીએ આપી. મહારાજ સભા કરીને બેઠેલાની ચિઠ્ઠી મહારાજને આપી અને મહારાજે ચિઠ્ઠી વાંચી. એની અંદર બ્રહ્માનંદ સ્વામીએ લખેલું હતું, સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, તાકો ધન કી ક્યા કમી, જાકી હુંડી ચલે નવખંડ માહી. મહારાજ જ્યાં આટલું બોલ્યા એ વખતે સભામાં, બહેનોની સભામાં જીવબા બેઠેલા. અને એ જીવબા બોલ્યા કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામી જે કરતા હોય ને બરાબર જ કરતા હોય. સ્વામિનારાયણ ભગવાન કે લક્ષ્મીજી બોલ્યા એટલે વડતાલનું મંદિર પૂરું થઈ ગયું. જોત જોતામાં બ્રહ્માનંદ સ્વામીએ વડતાલનું ગગનચુંબી વિશાળ મંદિર પૂરું થઈ ગયું. મહારાજને સમાચાર મોકલવામાં આવ્યા. મહારાજે મુહૂર્ત જોરાયું. 1881 કારતક સુદ 12 મુહૂર્ત આવ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી સંતો હરિભક્તોને સાથે લઈ અને વડતાલ વધાર્યા છે. વાલા ભક્તજનો, મહારાજે મંદિર જોયું. એમાં સરસ મજાના ઓલા પૂતળા જોયા. તે બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. એટલે મહારાજ કહે છે કે આ પૂતળા તો જાણે બોલતા હોય એવું લાગે છે. તે બ્રહ્માનંદ સ્વામી આમ ત્રાસી નજર કરી મહારાજને કે મહારાજ, હમણાં જો કોઈ ભગવાન આવે ને તો બોલતા કરે. ત્યાં તો મહારાજના હાથમાં છડી હતી ને આમ પૂતળાને અડાડી. તે જેના હાથમાં જે વાજિંત્રો હતા એ મીંડા વગાડવા, ઢોલકી પપોડા નાન. તે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ દયા કરો, હમણાં ઉપરથી હેઠે આવશે, બીજા લાવશું ક્યાં? અને મહારાજે ફરીને લાકડી અડાડી. તે પાછા હતા એવા ને એવા. અને વાલા ભક્તજનો, વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે, એ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિનો ઇતિહાસ આજ મારે તમને કહેવો છે. કારણ કે તમને કોઈને ખ્યાલ નહીં હોય એ મૂર્તિ ક્યાંથી આવી છે અને કઈ રીતે આવી છે. બનેલું એવું કે સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે ફરતા ફરતા વડોદરા પધારેલા. વડોદરા 16 સ્તંભનો દરવાજો છે, જેને માંડવી દરવાજો કહેવાય છે. ત્યાં નીલકંઠ વર્ણિરાજ આવીને બેઠા છે. તો એ વખતે સાંજનો સમય થયો. ગામના માણસો ત્યાંથી પસાર થાય છે. નીલકંઠ વર્ણી આમ હાવ કૃશ શરીર હતું, પરંતુ શરીરમાંથી જાણે તેજ જળ હળતું હોય ને એવું લાગતું. માણસો બધા દર્શન કરી કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. પછી સાંજનો સમય થયો, બધા માણસો જતા રહ્યા. એમાં અમે એક અમીચંદ વાણિયાની દુકાન. બધા ગયા એટલે ઓલો અમીચંદ વાણિયો આવ્યો. બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારીજી, તમે કાંઈ જીમા? તો કે ના. તો વાણિયો કહે છે કે હું ઘરેથી જમવાનું લઈ આવું. તો એના પત્નીએ ખીચડી બનાવેલી. પહેલાંના સમયમાં સાંજે ખીચડી જ બહુધા હોય. તો થાળીમાં ખીચડી, ઉપર વસ્ત્ર ઢાંકી નીલકંઠ વર્ણીની પાસે લાવ્યા. મહારાજે એમાંથી એક કોળીઓ જમી ચડું કરીને ઊભા થઈ ગયા. અને મહારાજે અમીચંદ વાણિયાને કીધું કે આ ખીચડી ઘરે લઈ જઈ અને તારા પત્નીને આ પ્રસાદીની ખીચડી આપજે. હવે ઘરે લઈ ગયો. એના પત્ની આમ કોળીઓ મોઢામાં મૂક્યો ને
થોડીક બદચલનવાળી એની પત્ની હતી, થોડીક કામુક દશાવાળી હતી. તો આમ જ્યાં પ્રસાદીની ખીચડી આમ મોઢામાં મૂકીને તો એકદમ ગાઢ સંકલ્પો, બીજા વિચારો બંધ થઈ ગયા. એકદમ આમ શાંતિ શાંતિ થઈ ગઈ. એના પતિને કહે છે કે પતિદેવ, તમે ક્યાંથી ખીચડી લઈ આવ્યા પ્રસાદીની? તો કહે છે કે બ્રહ્મચારી આવ્યા છે, ફક્ત એક કોળીઓ જમીન પછી પ્રસાદીની તારી પત્નીને આપજે એમ કીધું હતું. ત્યારે એના પતિને કહે છે કે પતિદેવ, એ કોઈ સામાન્ય પુરુષ નહીં હોય અને એને ભગવાન પ્રત્યે એવી તાલાવેલી લગ્ની લાગી. એ સવારે વહેલી ઉઠીને ભગવાનને માટે અનેક પ્રકારના પકવાન બનાવ્યા કે મારે એ બ્રહ્મચારીને જમાડવા છે. સવારનો સમય થયો એટલે ઓલો વાણિયો થાળ લઈને આવ્યો. બ્રહ્મચારીજીને કહે છે કે લ્યો બ્રહ્મચારીજી જમો. તો કહે હજી તમે સ્નાન કર્યું નથી, પૂજાપાઠ કર્યા નથી અને અમારી પાસે ટાઈમે નથી, હવે તો અમે અહીંથી નીકળવાના છીએ એમ. ઓલો વાણિયો કહે છે કે આટલી તો મારી સેવા લ્યો. ત્યારે મહારાજ કહે છે કે અમારે તો આગળ જવું છે. એ વખતે મહારાજે ઓલા અમીચંદ વાણિયાને કીધું કે વાણિયા, હજી તો તારી પાસેથી ઘણી સેવા લેવાની. ત્યારે ઓલો વાણિયો કહે છે કે હવે તો ઉંમર લાયક થયો, ક્યારે શરીર પડી જાય એનું કંઈ નક્કી નથી. ત્યારે મહારાજે હવે વાત કરી એ કે તમારા પૂર્વજો પાસે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હતી, પણ એ વખતે બીજાના ઉપદ્રવને કારણે તમારા પૂર્વજોએ તમારે ત્યાં જે ફળિયું છે ત્યાં ખાડો ખોદીને એમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ દાટી દીધી છે. હું જ્યારે સત્સંગમાં જઈશ અને બ્રહ્માનંદ સ્વામી દ્વારા વડતાલનું મંદિર જ્યારે તૈયાર થશે ત્યારે તમારે ત્યાં હું સંતોને મોકલીશ, ત્યારે તમારી મૂર્તિ કાઢીને સંતોને આપવાની છે. આટલું કહીને મહારાજ નીકળી ગયા. અને જ્યારે વડતાલનું મંદિર તૈયાર થયું ત્યારે સ્વામિનારાયણ ભગવાને સંતોને વડોદરામાં અમીચંદ વાણિયાને ત્યાં મોકલ્યા છે. અને વાણિયાને જઈને વાત કરી ત્યારે વાલા ભક્તજનો ખાડો ખોદ્યો તો એમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ નીકળી અને એ જ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાને મધ્ય શિખરમાં સ્થાપના કરી. જ્યારે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિમા પધરાવી, મૂર્તિ પધરાવી છે ત્યારે મૂર્તિમાંથી તેજ નીકળ્યું છે. અને આરતી પૂરી થઈ છે ત્યારે બધા સંતો અને ભક્તજનોએ ભગવાનના નામનો જયનાદ કર્યો છે. બોલો લક્ષ્મીનારાયણ દેવન. બાજુમાં હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવની ભગવાને મૂર્તિઓ પધરાવી છે. વાસુદેવ નારાયણ અને ધર્મદેવ અને ભક્તિ માતાના સ્વરૂપો પધરાવ્યા છે. મહારાજે સભા કરી છે અને સભાની અંદર લક્ષ્મીનારાયણ દેવનો એટલો બધો મહિમા કયો છે કે પૂનમે આવી અને જે ભક્તજનો આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે એને આ લોકનાય પણ ભગવાન સુખી બનાવશે, અંતે ભગવાન પોતાના ધામના અધિકારી બનાવશે. જે કોઈ સંકલ્પ હશે અહીંયા આવીને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે, બધા જ સંકલ્પ પૂરા કરશે. અને તમે આજ જુઓ, પૂનમના દિવસે પગ મૂકવાની જગ્યા ન મળે, એટલું બધું માણસો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે આવે. હમણાં ટૂંક સમયમાં 200 વર્ષ પૂરા થાય છે અને 200 વર્ષનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમપૂર્વક લક્ષ્મીનારાયણ દેવનો ઉજવાય છે. જે રીતે અમદાવાદમાં, ભુજમાં અને મૂડીમાં ઉજવાયો એ જ રીતે વડતાલમાં પણ બહુ મોટા પાયે ઉત્સવનું આયોજન કરવામાં આવશે. ભલા ભક્તજનો, આપણા માટે તો વડતાલ અને અમદાવાદ બંને આંખો છે. સ્વામિનારાયણ ભગવાને આ તો વ્યવહારને માટે બંને દેશ અલગ અલગ કરવામાં આવ્યા છે. બાકી તો સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો વડતાલ અને અમદાવાદની ગાદી છે. હવે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના થઈ ગઈ પછી તો ચારેય દિશામાં સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થઈ ગયો.
આ વાત ઉડતી ઉડતી વડોદરામાં શોભારામ શાસ્ત્રીના કાને ગઈ. એટલે શોભારામ શાસ્ત્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે આવ્યા. અને આમ જ્યાં નજર કરે ને તો લક્ષ્મીજી ડાબી બાજુ હોવા જોઈએ, એને બદલે સ્વામિનારાયણ ભગવાને નારાયણની જમણી બાજુ પધરાવેલા. અને આ તો વિદ્વાન શાસ્ત્રી વિચાર કરે છે કે સ્વામિનારાયણે મંદિર સારું કર્યું છે, મૂર્તિઓ સારું પધરાવી છે, પણ આ ખોટું કર્યું છે. બીજા કદાચ નહીં કહે, પણ હું તો કહેવાનો જ. અને બરોબર એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન જોવન પગેની મેળીએથી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે મંદિરના પગથિયા ચડે. અને ઓલા શોભારામ શાસ્ત્રી નીચે ઉતરવાની તૈયારી કરે ત્યાં વચમાં ભેટો થઈ ગયો. અને મહારાજે આમ મોઢા સામે જોયું તો આમ એરંડિયું પીધું હોય ને એવું મોઢું લાગ્યું. મહારાજ પછી શોભારામ શાસ્ત્રી કેમ મંદિર મૂર્તિઓ ઠીક તમને ન લાગી? અને સ્વામિનારાયણ ભગવાનનો હાથ ઝાલી શોભારામ શાસ્ત્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સામે લઈ ગયા અને કહે છે કે સ્વામિનારાયણ, તમે વેદ વિરુદ્ધ કાર્ય કર્યું છે. પત્ની છે હંમેશને માટે ડાબી બાજુ હોવા જોઈએ, એને બદલે તમને જમણી બાજુ કેમ લક્ષ્મીજીની મૂર્તિ પધરાવી છે? અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન એટલું જ બોલ્યા, શાસ્ત્રીજી, કદાચ અમે ભૂલ કરીએ પણ લક્ષ્મીજીને ખબર ન પડે કઈ બાજુ ઊભું રહેવાનું હોય. ભગવાન આટલું જ બોલ્યા તો લક્ષ્મીજી જમણી બાજુથી ચાલીને ડાબી બાજુ આવીને ઊભા રહી ગયા. આ જ્યારે ચમત્કાર જોયો ને, પરચો જોયો ને, પછી તે જ દિવસનું વડતાલનું વચનામૃત 16મું વાંચજો. એની અંદર શોભારામ શાસ્ત્રી પછી સભામાં બેઠા અને મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે મને જેવો પરચો બતાવ્યો ને એવા રાજા મહારાજા મોટા માણસોને તમે ચમત્કાર બતાવો ને તો સમાસ બહુ થાય, તો કેટલાય સત્સંગી થઈ જાય એમ. ત્યારે મહારાજ કહે છે કે મોટા માણસ હારે અમારે બને નહીં. એ શોભારામ શાસ્ત્રીએ ત્યારે પ્રશ્ન કરેલો. સ્વામિનારાયણ ભગવાન વડતાલ લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને પછી ગઢપુર પધારેલા છે. એ વખતે માંડવધારના હરિભક્તો આવ્યા અને મહારાજને વાત કરે છે કે મહારાજ, અમારા ગામમાં જેઠો અને મેરામણ બહુ માથા ભારે છે. અમારા ખેતરની અંદર આવી અને ખેતરની અંદર બાજરો કે ગમે તે ઊભું હોય પશુ મૂકી અને ચરાવી દે છે, વગર વાંકે અમને હેરાન કરે છે. સ્વામિનારાયણ ભગવાનને આ સમાચાર મળ્યા એટલે ભગવાને વિચાર કર્યો કે ગમે એમ કરે અને જેઠા અને મેરામણને પાઠ ભણાવવો પડશે. સ્વામિનારાયણ ભગવાને સભામાં વાત કરી કે આપણે માંડવધાર જવું છે, કોણ સાથે આવશે? તો એલો નાજો જોગ્યો હતો એ મહારાજને કે મહારાજ, હું તમારી સાથે આવું. મહારાજ કેવો ત્યાં જઈને કદાચ વાત કે શાંતિથી સમાધાન ન થાય તો કદાચ ઝઘડો પણ થાય. તમારામાં તાકાત અને શક્તિ હોય તો હારે આવજો, પહેલાં હું ચોખવટ કરું છું. બીજી કોઈ પણ તમારે તકલીફ હોય તો અહીંયા તમે વાત કરજો. નાજો કે વાંધો નહીં મહારાજ. અને એ મહારાજ ગાડામાં બેઠા, નાજો જોગ્યો પાછળ પાછળ ચાલ્યો આવે. એમાં બન્યું એવું કે માંડવધાર આમ થોડુંક નજીક રહ્યું તો ઓલા નાજા જોગ્યા પાછળ આવતા હતા એટલે ચાલવાનો થોડો આમ અવાજ સંભળાતો, પણ સમય જતાં એ અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે મહારાજ ઓલા ગાડાવાળાને કહે છે કે ગાડું તું ઊભું રાખ, તપાસ તો કર, નાજો પાછળ આવે છે કે નહીં. તે જોયું પછી તો ઓલો ગાડાવાળો ભાઈ જઈને દૂરથી બૂમ પાડી, નાજા, ઓ નાજા. તો નાજો બોલ્યો. પછી મહારાજની પાસે આવ્યા. મહારાજ કે શું થયું તું? તો અત્યારે મહારાજને કે મહારાજ, હું રાત અંધો છું, અંધારું થાય ને પછી મને દેખાતું નથી. તો મહારાજ કે પહેલાં ચોખવટ કરવી છે ને, મેં પહેલાં વાત કરી હતી કે કંઈ તકલીફ હોય તો કહી જાય એમ. પણ મહારાજ, હું સભામાં વાત કરું તો મારી આબરૂ ન જાય. મહારાજ કે કાલ જઈને મોટી સભા કરીને સભામાં વાત કરવાનો કાં રાત આંધળો છે કે. સ્વામિનારાયણ ભગવાન કે નાજા, તમે તો લુંબા જેવું કર્યું. એ વખતે સ્વામિનારાયણ ભગવાન એને વાત કરેલી વાત પ્રસાદીની સત્સંગી ભૂષણમાં વાસુદેવાનંદ બ્રહ્મચારીએ કરી.
હવે લુંબાના લગ્ન થયા, રાત અંધો હતો. પછી લગ્ન થાય ને પછી જમાઈને જમાડવાનો બહુ મહિમા હોય, ત્યાં બોલાવે પછી અને જમાડતા હોય છે. જો સગા જમાડે સાટે પાટે, નાયત જમાડે નાક માટે, જમાઈ જમાડે દીકરી માટે, સાધુને જમાડવાની વાત આવે ત્યાં છાતી ફાટે. સગા જમાડે હાટે પાટે. તમારે ત્યાં કોઈ જમવા માટે આવ્યો હોય સગાવાલા, તમે જો લાડવા જમાડ્યા હોય તો ત્યાં તમે જાઓ એટલે તમને લાડવા જ જમાડે. અમુક મહેમાનને ઓળખી રાખવા જોઈએ, અમુક ખીચડી કઢીનો જ ગ્રાહક હોય, એને લાડવા ન ખવડાવે. પછી નાયત જમાડે નાક માટે. નાયતને જમાડે ને એટલે માણસો એને વખાણ કરે, આમ નાક મોટાઈ માટે જમાડતા હોય નાયતને. જમાઈ જમાડે દીકરી માટે. હા, જમાઈને તો કેવા સાચું હે, શું કામ સાચવતા હોય? ખબર હે કે મારે જમ થઈને ઊભો રહે છે, દીકરીને સાચવે ને બરાબર, એટલા માટે જમાઈને બહુ સાચવે. બોલ, અહીંયા સાધુ મંદિરમાં આવે ને 3 દિવસ સુધી ઢોકાય નહીં, અને જમાઈ આવે ને તો પાછળ આવે ને એવા ભેટ તો આપણને એમ થાય કે આને અલગ પાડવા માટે પોલીસ બોલાવવી પડશે. સાધુને જમાડવાની વાત આવે તો ત્યાં છાતી ફાટે કેલો. પણ વાલા ભક્તજનો, અત્યારે એવું નથી હો. સાધુને જમાડવા માટે તો પડાપડી થતી હોય છે. આજે હરિભક્તો કેટલો બધો તમને મહિમા. સંતોને માટે વિચાર કરો, કોઈ પણ સેવા હોય તો કોઈ પણ હરિભગત ના ન પાડે. આજે તો મહારાજ કહે છે કે જો તમે તો લુંબા જેવું કર્યું. હવે લુંબો ત્યાં સસરાને ત્યાં જમવા માટે બોલાવેલા, એટલે ત્યાં ગયો અને બહાર ફળ્યું, ત્યાં ખાટલા ઉપર બેવાઈ રહ્યો. હવે સાંજનો સમય થયો એટલે અંધારું થયું, એટલે અંધારું થાય એટલે દેખાય નહીં, રાત અંધો. પહેલાં કાંઈ આવી ચોખવટ થયેલી નહીં, અને એમને એમ લગ્ન થઈ ગયેલા. એટલે તૈયાર થયું જમવાનું, એટલે ઓલા સાસુમાએ બૂમ પાડી, ઓ જમાઈ જમવા પધારો. તો આને તો દેખાતું નહોતું કઈ બાજુ ઘર છે. તે શું કર્યું ખબર છે? ઊભા થઈ અને દિવાલ હતી ને એને આમાં હાથ દેતો દેતો મીંડો હાલવા. તે ઓલા સાસુમાં કહે છે કે ત્યાં દિવાલે શું કરો છો? એ કે દિવાલ માપું છું, તમારા કેવડા મકાન છે એવડા જ મારે મકાન બનાવવા છે. તે પછી તો ઓસરીમાં આવ્યા, અહીંયા જમવા બેસાડ્યા. તો ઓલા સાસુમાએ છૂટું ચૂરમું બનાવેલું, તે ચૂરમું પીરસી અને અંદર ઓલું ગોળ કે ખાંડ લેવા માટે ગયા. તે બાજુમાં એક પાડું બાંધેલું, એ છૂટી ગયું, ખાઈ ગયું. તે ઓલા સાસુમાં આવી અને કહે છે કે ઓ જમાઈ રાજ, આ પાડું ખાઈ ગયું, તમારે હાંકવું તો જોઈને. એ કે તમારા ઘરનું પાડું, એને મારાથી થોડીક ના પડાય કે. એટલે સાસુમાએ કીધું કે જમાઈ, આ તમને એક લાકડી આપું છું, હવે જો પાડું આવે ને તો લાકડી મારીને તમે હાંકજો એમ. તે એમાં બરોબર ઓલા સાસુમાં પીરસવા માટે આવ્યા, ઝાંઝર બાંઝર પહેરેલા હશે, ગમે તે અવાજ થયો એટલે આ જમાઈને એમ થયું પાડું આવતું લાગે. ઉપાડી એક જ લાકડી મૂકીને તો ઓલા સાસુમાં કે જમાઈ લાગી લાગી. તો જમાઈને એમ કે આગ લાગી ઘરમાં, કે મને ઘરું બહાર કાઢો. ત્યારે જ ખબર પડી કે આને રાતે દેખાનું હતું ને રાત અંધો. સ્વામિનારાયણ ભગવાન નાજા જોગી અને કહે છે કે તમે તો લુંબા જેવું કર્યું. અને સ્વામિનારાયણ ભગવાન માંડવધાર પધાર્યા છે. ત્યાં જઈ અને જે ગાડું હતું એ છોડીને આમ જોરથી નીચે મૂક્યું ને, એટલો અવાજ થયો કે જાણે આમ તો ફૂટ્યું હોય ને. જેઠો ને મેરામણને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ આવ્યા છે. એ તો પાછળ એક દરવાજો હતો, ત્યાંથી ભાગી ગયો. મહારાજ એના ઘરે જઈને એના પત્નીને કહે છે કે અમારા જે સત્સંગી છે એને વગર વાંકે શા માટે પરેશાન કરો છો તમે એમ.
અને ત્યારે એના પત્નીએ કીધું કે હવે અમે એને કહી દઈશું મહારાજ તમે કોઈ ચિંતા ન કરતા. સ્વામિનારાયણ ભગવાને આ રીતે માંડવ ધારના જે હરિભક્તો છે એની રક્ષા કરી છે. જે ઉપદ્રવ હતો એનું જે દુઃખ હતું એમાંથી મહારાજે મુક્તિ આપી છે. વાલા ભક્તજનો, ભગવાનના તો અગાધ ચરિત્રો આ સત્સંગી ભૂષણની અંદર વાસુદેવાનંદ બ્રહ્મચારીએ લખેલા છે. પરંતુ આપણી પાસે જેટલો ટાઈમ હતો તો 5 દિવસ સુધી તૃતીય અંશની અંદર જે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એની કથા તમને સંભળાવી. વાલા ભક્તજનો, કાલે રામનવમી અને ઘનશ્યામ મહારાજ છપૈયામાં પ્રગટ થયા એ પ્રાગટ્ય તિથિ છે. તો વાલા ભક્તજનો 5 દિવસની કથા અહીંયા પૂરી થાય છે. કાલે તો આપણે 9 થી 10 વાગ્યા સુધી ઘનશ્યામ મહારાજ પ્રગટ કઈ રીતે થયા એ પ્રાગટ્યની કથા 1 કલાક સુધી કરવામાં આવશે. તો વાલા ભક્તજનો, 5 દિવસ સુધી તમે આ કથા સાંભળી છે તો કથામાંથી કંઈક લઈજો. નકર એક ઠેકાણે કથા થતી હતી, કથામાં ઓલા એલાઉન્સવાળા ભાઈએ જાહેરાત કરી કે કથામાં લેવાય એટલું લેતા જઈજો, અપાય એટલું આપતા જઈજો. તે કથામાંથી બધા માણસો આમ જાયલા જતા હતા. એમાં પિયુષભાઈ જેવા સામે એક ભાઈ મળ્યા એટલે ઓલાને કહે છે કે તે જાહેરાત કરતા હતી સાંભળ્યું? તો કે હા. તો કે તમે કથામાંથી શું લીધું ને શું આપ્યું? એ કે આ 4-5 જોડી નવા ચંપલ હતા એ લીધા છે. તો તમે કથામાં આપ્યું શું? એ કે કાર્ય કરતા હતા ને જોઈખાવે ને 4-5 આવી મોટી આપી, એની વાત નહોતા કરતા. વાલા ભક્તજનો, કથા સાંભળ્યા પછી કાંઈક આપણામાં પરિવર્તન આવવું જોઈએ. જો મંદિરે ન આવતા હોય તો મંદિરે દર્શને આવવાના નિયમ રાખજો. શાયદ કાયમ ન આવી શકો તો આપણા મંદિરમાં દર રવિવારે સભા થાય છે, તમને ખબર છે ને? એટલે રવિવારના દિવસે ફેમિલી સાથે આવું, દીકરા દીકરીઓ બધા જ, કે જેને કારણે નાનપણથી દીકરામાં સંસ્કાર પડેલા હોય તો મોટા થાય તોય પણ એ સંસ્કારો જતા નથી. એટલે ખાસ ભક્તજનો, રવિવારના દિવસે હજારો કામોને છોડી ભગવાનના મંદિરે આવી દર્શન કરવા, કથા સાંભળવી, ભગવાનનો પ્રસાદ પણ મળે. બીજું, જીવનમાં નાના મોટા વ્યસન હોય તો છોડજો. જો કથા મફત સંભળાય નહીં, તમને ખબર છે ને, વિધિ આવતો હોય છે, દક્ષિણા આપવી પડે. પણ દક્ષિણામાં એ માગું છું કે કોઈનામાં નાના મોટા વ્યસન હોય ને તો વ્યસન તમે આપી દઈશો ને તો હું મોટામાં મોટી દક્ષિણા તમારી માનીશ. આપણે ભગવાનના ભગત છીએ, આપણે વ્યસનો સારા ન કહેવાય. નાના મોટા કોઈ પણ વ્યસન હોય તો છોડી દેજો. વાલા ભક્તજનો, વિશેષ તો કાંઈ કહેતો નથી. તો કાલે બધા જ મોટી સંખ્યામાં ઘનશ્યામ મહારાજના જન્મોત્સવના દર્શન કરવા માટે, પારણિયામાં ભગવાનને ઝુલાવવા માટે બધા જ ભાઈઓ બહેનો પરિવાર સાથે પધારજો. એવી બધા જ હરિભક્તોને વિનંતી સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સદાન મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખના ખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ નિત્ય નિત્યાનૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ
જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ જય વનરાવન ચંદ્ર જય રાધે ગોવિંદ જય વનરાવન ચંદ્ર જય રાધે ગોવિંદ જય માધવ મુકુંદ જય માધવ મુકુંદ જય માધવ મુકુંદ જય માધવ મુકુંદ જય આનંદ કંદ જય માધવ મુકુંદ જય આનંદ કંદ જય માધવ મુકુંદ જય નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ હરે નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલસદકુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્રમયુરપર્ણ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિધાય પાની દ્વિતયેન વેણુ નિજાદરે શેખર્યાદરેણુ નિનાદયન્तं ચ ગદૌકરેણું શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશુદ્ધ हेमोज्ज्वलपीतवस्त्रं हतारियूथं च विनापि शस्त्रं व्यर्थीकृतानेकसुराद्विडस्त्रं श्रीराधिका कृष्णमहं नमामि अधर्मतीर्ष्याद्वितसाधुपालं स्वधर्मवैराक्सुरसङ्गकाल पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि गोपीप्रियारं द्वितरासखेलं रासेश्वरी रञ्जनकृत्प्रहेलं स्कन्दोलसदकुमकुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापदयुद्धरन्तं गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषनमनमतदर्पहार संसारी जीवाश्रणीयसार सदैव सतपुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मव्रजवासितोकं नन्दादिसन्दर्शितदिव्यलोकं विनाशिताश्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तमति निश्चयतौ घनश्याम महात्म ज्ञान युग भक्ति तो एकांतिक सुखधाम मोई में तो भक्त बनो तामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तो वरी भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को दिजे समागम होय नाथ निरंतर दर्श तव तव दासन को दास हे माँ को कर विनय हरि सदा राखियो पास एक रूपालो हे भक्त पते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकौ दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण 100 पत्री में अति बड़े नियम एकादश जो ताकि विक्ति कहत हूँ सुनियो सब चित प्रोय हिंसा न करवी जंतु की पर्त्रिया संकोत्या मांस न खावत मध्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करत नाथ मगा चोरी न करवी काऊ की कलंक न कोई को लगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सबास रही एकादश नियम में करी श्री हरिपद प्रीत प्रेम आनंद के धाम में जाओ निशंक जगत स्वेच्छो सकल विश्वतणा विदाता दाता त्वमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करु प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नित्ये प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करु प्रणाम जेऊ
उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुचेन्द्रमायनुसमा ब्रह्मांड कोटि फरे माया काળ રવિ શશિ સુરગણો આજ્ઞાનલોપેક્ષણો એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જનમ્યા કૌશલ દેશ વેશ ભટુનો લઈ તીર્થમાં હી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાંતિ અંત સ્વધર્મ ભક્તિરવનાં વિધાતા દાતા સુખાનાં मनसे स्पितानां तनोतु कृष्णोऽखिल मङ्गलं न कायेन वाचा मनसेन्द्रिये वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि अद्य परस्मै नारायणाय श्री समर्पयामि नारायणाय श्री समर्पयामि स्वामी नारायण भगवाननी जय श्री नरनारायण देवनी जय श्री राधा नारायण देवनी जय श्री राधा कृष्ण देवनी जय श्री धर्म भक्ति हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय श्री विघ्न चंद्र भगवाननी जय श्री कृष्ण कन्हैया लालनी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो आदि आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज नी जय 500 परमहंसोनी जय। जय स्वामीनारायण। વિપુલભાઈ આવું કેમ થઈ ગયું? કંઈક કરો.